નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવાની છે એક એવી વાર્તા કે જેને તમને વિચારવામાં મજબૂર કરી દેશે. એક એવું ગામ જ્યાં એક અફવા એવી સત્ય બની ગઈ કે આખા ગામના પુરુષોની કિસ્મત બદલાઈ ગઈ. શું આ અફવા હતી કે સાચું? શું એ સ્ત્રી દોષી હતી કે સમાજનો ભયંકર કહેર? ચાલો જાણીએ આ હૃદયસ્પર્શી અને રહસ્યમય વાર્તામાંથી એક સુંદર મજાનો સંદેશ. શહેરમાં રહેતો એક માનવ નામનો યુવક હતો. તે અભ્યાસમાં ખૂબ હોશિયાર અને સ્વભાવથી સાવ નમ્ર હતો. એકવાર વેકેશનમાં તેની મમ્મીએ તેને કહ્યું કે તું મોટા મામાના ગામે થોડા દિવસ માટે જઈને આનંદ કર. વાતાવરણ બદલાશે તો તને મજા આવશે. માનવે મનમાં વિચારી લીધું કે મામાના ગામમાં જઈને ખૂબ જ ધીંગામસ્તી અને આનંદ કરવો છે. તે જવા માટે તૈયાર થઈ ગયો, પણ જ્યારે તેની મમ્મી પાસેથી તેણે સાંભળ્યું કે મોટા મામાના ગામમાં બધા પુરુષો નપુંસક છે, ત્યારે તેને વિશ્વાસ જ ન થયો. પહેલાં તો તેને લાગ્યું કે મમ્મી મજાક કરી રહી છે, પણ પછી પપ્પાએ પણ આ વાતની પુષ્ટિ કરી. પપ્પાએ કહ્યું કે આ ગામમાં એક એવી સ્ત્રી રહે છે જે પુરુષોને નપુંસક બનાવી નાખે છે. આ સાંભળીને માનવ ઘણો હેરાન થયો અને વિચારમાં પડી ગયો કે શું આ સાચું હોઈ શકે? સવારમાં વહેલી બસ પકડીને તે તેના મામાના ઘરે પહોંચ્યો. જ્યારે તે ગામ પહોંચ્યો ત્યારે બસ સ્ટેન્ડ પરથી એક રિક્ષાવાળાને કહ્યું કે મને કમલાપુર ગામમાં જવું છે. રિક્ષાવાળો ચોંકી ગયો અને કહ્યું, સાહેબ, ત્યાં ન જાઓ, એમાં જ તમારી ભલાઈ છે, કારણ કે એ ગામમાં આજ સુધી જે ગયું છે એ પુરુષ પાછો આવીને સંપૂર્ણ નપુંસક બની ગયો છે. માનવ આ વાત સાંભળીને હેરાન થઈ ગયો, પણ તેણે મનમાં નક્કી કરી લીધું કે એ ગામમાં જઈને અને તે સ્ત્રીને જોવી છે અને ખરેખર શું છે તે જાણવું છે. ગામમાં પહોંચ્યા પછી મોટી મામીને અને ભાણાને જોઈને ખુશી તો થઈ, પણ મામીની ચિંતા પણ વધી ગઈ. તેની આંખો કંઈક છુપાવતી હતી. મામીએ કહ્યું, ભાણા, અહીંયા તું કોઈને મળતો નહીં અને ઘર બહાર નીકળતો નહીં. 10 દિવસ એ મામાના ઘરમાં રહ્યો. તેણે ઘણીવાર તેની મામીને અને મામાને પૂછ્યું, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. આખરે તે હવે ઘરમાં રહીને કંટાળી ગયો હતો. તેણે ખૂબ જ જીદ કરી. તેથી એક દિવસ તેને એક ગુપ્ત વાત કરી કે ગામની એક સ્ત્રીમાં એવી બીમારી છે કે જે કોઈ પુરુષ તેના સંપર્કમાં આવે છે તો તે નપુંસક બની જાય છે. માનવના મનમાં હવે પ્રશ્નોનું તોફાન બન્યું. શું આ સ્ત્રી સાચે એવું કરે છે? લોકો તેને કેમ રોકતા નથી? કેમ કોઈ એનો સામનો કરતું નથી? એક દિવસ માનવે નક્કી કર્યું કે ગામમાં ફરવા જવું. બીજે દિવસે તે ગામના ખેતરમાં ગયો, વૃદ્ધોને મળ્યો. તેમણે વાતમાં જણાવ્યું કે તે શહેરમાંથી આવ્યો છે. ચોરે બેઠેલા વૃદ્ધો ચોંકી ગયા. ત્યારે એક દાદાએ કહ્યું, દીકરા, જલ્દી ગામ છોડ અને તારા ઘરે શહેરમાં પાછો જતો રહે, નહીં તો તું પણ અમારા જેવો બની જઈશ. પણ માનવે દાદાને સાવ નમ્રતાથી પૂછ્યું કે આખરે એ સ્ત્રી કોણ છે? ત્યારે એક વૃદ્ધે કહ્યું, આ કોઈ સ્ત્રીનું કામ નથી, એ તો એક સાધુ છે જે વર્ષો પહેલાં અહીંયા રહેવા આવ્યો હતો. તે ખેતરમાં કામ કરતો અને શાકભાજી વેચતો. તે ખૂબ જ શિસ્ત અને સાદો સાધુ હતો. તેની પત્ની ખૂબ જ સુંદર હતી. તેથી તેની પત્ની સાથે ગામના ગંદા છોકરાએ દુર્વ્યવહાર કર્યો. ગુસ્સામાં એ સાધુએ શ્રાપ આપ્યો કે હવે ગામના બધા પુરુષ નપુંસક જન્મશે. અને પછી એમ જ થયું. એટલે સમયથી આ ગામમાં કોઈના લગ્ન થયા નથી. આ ગામમાં કોઈ લગ્ન કરવા માટે છોકરી તૈયાર પણ નથી. હવે માનવ હકીકત શોધવા વધુ ઉત્સુક બન્યો. એક દિવસ ગામમાં ફરતા ફરતા એક ઘરની બારીમાંથી એક મહિલાની આંખો નજરે પડી. તેની આંખોમાં કંઈક જુદું હતું. એક આકર્ષણ પણ હતું અને એક ડર પણ હતો. એક ક્ષણમાં માનવ બધું ભૂલી ગયો. તેનું દિલ ધબકતું રહ્યું. હવે આવું રોજ રોજ થવા લાગ્યું. પછી એક દિવસ એ મહિલાએ એની પાસે આવીને પૂછ્યું,
શું તું મારી સાથે લગ્ન કરીશ? તેની વાત સાંભળીને માનવ ચોંકી ગયો. એણે એની સામે સખત થઈને કહ્યું, હું તને ઓળખતો પણ નથી, મેં તારો ચહેરો પણ જોયો નથી, તું કોણ છે? શું તું એ સ્ત્રી છે જે બધાને નપુસક બનાવી નાખા છો? તેની વાત સાંભળીને મહિલાએ આખરે પોતાનો બુરખો ઉતારીને ચહેરો ખુલ્લો કર્યો. એ મહિલા કોઈ વૃદ્ધ નહીં, પણ ખૂબ જ સુંદર અને નાજુક યુવતી હતી. એણે માનવને કહ્યું, હું એક સામાન્ય સ્ત્રી છું, પણ મારી મમ્મી સાથે જે ઘટના બની ગઈ છે એને કારણે ગામના લોકો બધા મને ભયથી જુએ છે. મારી મમ્મીના શ્રાપને લીધે બધા લોકો ડરે છે. એ ભયથી હું આજે પણ ઘૂંટાઈ રહી છું. પછી તેણે વધારામાં કહ્યું કે જે ઘટના મારી મમ્મી સાથે બની હતી તે મારી સાથે ન બને એ માટે મમ્મીએ એક મોટી અફવા ફેલાવી કે જે પણ નજીક આવશે તે નપુસક થઈ જશે. એ અફવા લોકોના ડરના લીધે હકીકત બની ગઈ. માનવને એનું વ્યક્તિત્વ ગમ્યું. એમાં નરમાશ, પીડા અને સાચી લાગણી હતી. એણે સમજાયું કે જ્યારે સમાજ તોફાની બની જાય ત્યારે નિર્દોષ લોકો પણ દોષી બની જાય છે. માનવે નક્કી કર્યું એ તેના વિશેનો સત્ય બધાને જણાવી દેશે. ગામવાળાઓએ પહેલાં તેની વાત માની નહીં, પણ પછી વારંવાર સમજાવવાથી તેને વાતને સમજ્યા. એ યુવતી જે એક સમય શ્રાપ સમાન ગણાતી હતી હવે એક નવજીવન પામવા લાગી. માનવે તેની સાથે લગ્ન કરી લીધા. ઘણા વર્ષો પછી ગામમાં ફરી એક વખત લગ્નની ઘંટડી વાગી. અહીંથી શરૂ થયો એ ગામનું નવું ચેપ્ટર, અંધશ્રદ્ધાથી પ્રકાશ તરફનો પ્રવાસ. મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવી જ વાર્તા માટે ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. અને હા, જતા પહેલાં એક કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.